ગઈ તારીખ 4 ઓક્ટોબર અને 5 ઓક્ટોબરની રાત્રિ દરમિયાન ગિરનાર પર્વત ઉપર આવેલ ગોરક્ષનાથ મંદિર જે છે એ મંદિરમાં એ 4થી 5ની રાત દરમિયાન ગોરક્ષનાથના મંદિરમાંથી મંદિરનો એક સાઈડનો કાચ તોડી અને ગોરક્ષનાથજીની મૂર્તિને બહાર કાઢી અને ઉપરથી ફેંકીને ખંડિત કરવાનો બનાવ બનેલો. આ બનાવ લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો હોય. ખાસ તપાસમાં બધા એંગલોને વિચારી અને આ બાબતની તપાસ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. આઈજીપી શ્રી જુનાગઢ રેન્જના માર્ગદર્શન હેઠળ જિલ્લાના સિટી ડીવાયએસપી, ઇન્ચાર્જ રૂરલ ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ભવનાથ પોલીસ સ્ટેશન અને જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમ બનાવવામાં આવેલ અને બનાવ સંબંધે ફરિયાદ દાખલ કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં અને એ ગુનાની તપાસ એલસીબી પીઆઈ કેમ પટેલને સોંપવામાં આવેલ. ખાસ તો બનાવના સ્થળ ઉપર સિનિયર અધિકારીઓએ બધે વિઝિટ લીધી. એ દરમિયાન પણ થોડીક બાબતો એવી જણાઈ આવતી હતી કે ક્યાંક આ જે બનાવ બન્યો છે તો આ એક બાજુથી કાચ તોડેલો છે અને મૂર્તિનું વજન, જે મૂર્તિ હતી ખંડિત મૂર્તિ, એનું વજન ચેક કરતા મૂર્તિ લગભગ 50 કિલોની આજુબાજુ હતી. એફએસએલ દ્વારા સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી તો આ કાચના પેલામાંથી એ મૂર્તિનું નીકળવું, આટલી વજનદાર મૂર્તિને કાઢવી, એ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ પોલીસને પહેલેથી જણાતું હતું. તો સાથે સાથે એફએસએલને બોલાવી એફએસએલની હાજરીમાં આજ મુજબ કાચ મંગાવી અને આ વજનની અન્ય મૂર્તિ મંગાવી, આ વજનની આસપાસની અન્ય મૂર્તિ મંગાવી અને એક ડેમો કરવામાં આવ્યો. અને ડેમો કરવાથી ધ્યાન ઉપર આવ્યું કે આ મૂર્તિને આ રીતમાં કાચમાંથી કાઢવી એ ઘણું મુશ્કેલ જણાય છે. એટલે પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક વ્યક્તિઓ થોડા શકમન લાગતા હતા, એને આઈડેન્ટિફાય કરતા ગયા. એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં 3 માસ માટે સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે, એ શંકાના રડારમાં હતો. એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. તો એની પૂછપરછ દરમિયાન એણે અલગ અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા. પુરાવા સંબંધિત એની પૂછપરછ કરી એટલે અંતે એણે જે આખો બનાવ બન્યો તે બનાવની કબૂલાત આપી કે તારીખ 4 ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર રહે છે, કિશોર કુકરેજા, એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી, ત્યાં બાજુમાં જે બીજો રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું અને આરતીનો ટાઈમ થાય આ તે, અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો. તો કિશોર કુકરેજાએ 4 તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે અને ત્યારે કોઈ ચર્ચા ન કરી. પણ એ પછી લગભગ 7, 7:30ની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજીનું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એને સ્ટીક પછાડી 2-3 વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો. રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો ને એણે આ વસ્તુ જોઈ. પછી આ જે કિશોર કુકરેજા છે એણે આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે 9 વાગ્યા પછી જે કંઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે. ત્યારબાદ 9, 9:30 બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગોરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઊંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે.
અને એ રીતના આ બનાવને અંજામ આપે છે. ઘણી બધી બાબતોની તપાસ હજી ચાલુ છે, પરંતુ અત્યારે જે પ્રાથમિક વિગતો ધ્યાન ઉપર આવી છે, આ કિશોર કુકરેજા જે છે એ અહીંયા પગારદાર તરીકે હતો. જે મંદિરના મુખ્ય ગુરુજી છે, તો મંદિરમાં જે કંઈ લોકો દાન ધર્માદો કરે તો એમાંથી પણ એ ક્યાંક ને ક્યાંક પૈસાની કટકી કરતો. અને આની પૂછપરછમાં પણ રમેશ ભટ્ટની પૂછપરછમાં પણ જણાવ્યું છે કે એણે એવું એને કહ્યું હતું કે કંઈક કરીએ તો મોટો ધમાકો થશે કે એવું થશે, તો એ પોતે ક્યાંક ને ક્યાંક લાઇમલાઇટમાં આવે. આ કિશોર કુકરેજા છે એ સોશિયલ મીડિયાથી લઈને આ અંતે બધે એનો પ્રચાર એ રીતના થાય કે ભાઈ આ ક્યાંક વ્યક્તિ છે, આ જગ્યા છે, અને જે આસ્થાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે એની સંખ્યા ત્યાં વધે, તો એને લીધે થઈને એને જે કંઈ મંદિરમાંથી એ આ રીતના જે કટકી કરી લેતો હતો તો એમાં એને વધારે સારો એવો ફાયદો મળે. અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન આટલું જણાય એવું છે. હજી વધુ તપાસ ચાલુ છે.